નમસ્કાર દર્શક મિત્રો, હું છું એડવોકેટ સોનલ બારિયા. આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ ભવિજ્ઞાનમાં. દર્શક મિત્રો, એક મિત્રનો પ્રશ્ન છે કે રજીસ્ટર થયા વગરના બાનાખત દ્વારા અમારી જમીન પચાવી પાડવાની કોશિશ કરવામાં આવેલ છે, તો હવે અમારે આગળ શું કરવું જોઈએ? તો દર્શક મિત્રો, જ્યારે કોઈ પણ પ્રકારની મિલકતનું બાનાખત કરવામાં આવે તો માત્ર બાનાખતના આધારે જે તે વ્યક્તિ છે તે કોઈ પણ પ્રકારની મિલકતના માલિક થઈ શકતા નથી. બાનાખતનો મતલબ જ એ છે કે આ જે મિલકત છે તે ભવિષ્યમાં આવનારા સમયમાં અમને આપવામાં આવશે, બરાબર? તો તેનો જે અવેજ છે કે તેની જે કિંમત છે તે નક્કી કરવાથી એ વ્યક્તિને આપવામાં આવશે તેવું લખાણ હોય છે. પરંતુ જે રજીસ્ટર વગરના બાનાખત દ્વારા કોઈની મિલકત પચાવી પાડવાનું જે કાવતરું કરવામાં આવે, તો દર્શક મિત્રો, તેની માટેના સૌથી શ્રેષ્ઠ ઉપાય તે છે કે જ્યારે એ બાનાખત બનાવવામાં આવ્યું તો તેનું રજીસ્ટર હોવું એ ખૂબ આવશ્યક છે. પરંતુ જો ઇનલીગલ કોઈ પણ પ્રકારની મિલકતનું બાનાખત બન્યું હોય તો તેવા સંજોગો દરમિયાન દર્શક મિત્રો, જે વ્યક્તિ એવું દર્શાવે છે કે આ બાનાખતના આધારે તમારી મિલકત અમારી છે, તો તેવા સંજોગો દરમિયાન દર્શક મિત્રો, જે વ્યક્તિ એવું કહી રહી છે કે આ બાનાખત એ તમારી આ મિલકતનું છે કે જે અમને મળવાપાત્ર છે, તો તેવા સંજોગો દરમિયાન તમારે જે બાનાખત છે તેને રજીસ્ટર ઓફિસની અંદર તપાસ કરવું જોઈએ કે જે બાનાખત સામેવાળી વ્યક્તિ બતાવી રહી છે તે બાનાખત રજીસ્ટર છે કે નહીં. અને દર્શક મિત્રો, જો એ બાનાખત રજીસ્ટર થયેલું ન હોય અને તે વ્યક્તિ તમારી જમીન કે પછી કોઈ પણ પ્રકારની મિલકતને પચાવી પાડવાના જે એમનો ઈરાદો હોય તે આધારે તમને બતાવતા હોય, તો તેવા સંજોગો દરમિયાન દર્શક મિત્રો, તમે એ જે બાનાખત છે તેને કોર્ટની અંદર ચેલેન્જ કરી શકો છો અને તેને રદ પણ કરાવી શકો છો કોર્ટમાંથી. અને દર્શક મિત્રો, જો એ બાનાખતની અંદર જે વ્યક્તિ છે એ વ્યક્તિને કબજો સોંપવામાં આવશે તેવો ઉલ્લેખ કરવામાં આવેલો હોય તો એવા બાનાખતને કબજા સાથેનો બાનાખત કહેવાય છે. તો જો કબજા સાથેનો બાનાખત એટલે કે બાનાખતની અંદર આ વ્યક્તિને સંપૂર્ણ કબજો કે અર્ધ કબજો આપવામાં આવશે, આટલી રકમ ચૂકવ્યા બાદ, એવું ભલે ખોટો બાનાખત છે તો પણ એ જે બાનાખત છે એ બાનાખતને તમે કોર્ટની અંદર ચેલેન્જ કરી શકો છો. પરંતુ જો તેની અંદર કબજાનું વિશે કોઈ પણ પ્રકારની માહિતી નથી લખી તો તેવા સંજોગો દરમિયાન દર્શક મિત્રો, એ જે તમારો જે કબજાનો જે બાનાખત છે એ જે વ્યક્તિ દર્શાવી રહી છે એ વ્યક્તિ ઉપર તમે તમારી જો જમીનની બાબતમાં હોય તો તમે લેન્ડ ગ્રેબિંગનો કેસ પણ કરી શકો છો કે અમે કોઈ પણ પ્રકારનું બાનાખત આ વ્યક્તિ સાથે લખેલ જ નથી અને તે વ્યક્તિ ખોટું બાનાખત દર્શાવીને અમારી જમીન પચાવી પાડવા માંગે છે અને તેની અંદર કબજાને લઈને કોઈ પણ પ્રકારની માહિતી ઉલ્લેખવામાં જ નથી આવી, તો તેવા સંજોગો દરમિયાન દર્શક મિત્રો, તમે જે તે વ્યક્તિ તમને બાનાખત બતાવી રહી છે તેના ઉપર લેન્ડ ગ્રેબિંગનો કેસ પણ કરી શકો છો. અને હા દર્શક મિત્રો, જો એ જે બાનાખત છે એ બાનાખતની ઉપર કોઈ પણ પ્રકારનું તમે એની અંદર રજીસ્ટર જ ના થયેલું હોય તો પછી એને કોઈ પણ પ્રકારની વેલિડિટી આપવામાં જ નથી આવતી. પરંતુ તમે એ જે બાનાખત છે તેને કોર્ટની અંદર ચેલેન્જ કરીને અને રદ કરાવી શકો છો. અને બીજી વાત એ છે દર્શક મિત્રો કે જો પ્રોપર્ટી ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટીની કલમ 54 અન્વયે એની અંદર દર્શાવવામાં આવેલું છે ચોખ્ખે ચોખ્ખું કે ભલે તમે તમારો જે પણ આ જે વેચાણ દસ્તાવેજ તમે કર્યો હોય કે ના કર્યો હોય, પણ તે પહેલાં જો તમે બાનાખત કરો છો તો માત્ર ને માત્ર બાનાખત કરવાથી જે વ્યક્તિને તમારી મિલકત વેચવાની છે તે માલિકી હક ધરાવતા નથી. એટલે કે માત્ર બાનાખત લખવાથી જે તે વ્યક્તિને તમે તમારી પ્રોપર્ટી વેચવાના છો તે વ્યક્તિ માલિક બની જતા નથી. એટલા માટે જો કોઈ પણ વ્યક્તિ તમારી મિલકત કે તમારી જમીનને પચાવી પાડવાના ઈરાદે ખોટું બાનાખત બતાવે છે તો તેવા સંજોગો દરમિયાન દર્શક મિત્રો, તમે કોર્ટનો સહારો લઈ શકો છો અને તમારી જમીનનો જે તે મિલકત છે કે જમીન છે તેનો કબજો પરત મેળવી શકો છો. આમ તો કબજો તમારી પાસે જ હોય છે, પરંતુ તે વ્યક્તિ હક જમાવે છે કે આ બાનાખતના આધારે તમારી જે પ્રોપર્ટી છે કે તમારી જે જમીન છે તે
મને મળશે તો તેવા સંજોગોમાં તમે સિવિલની અંદર દાવો કરી શકો છો અને સિવિલ કોર્ટમાંથી તમને તમારો અધિકાર મળી જશે. તો દર્શક મિત્રો, આજના માટે આટલું જ. જો વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.